સુરતના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજની યુવાનોને ટકોર કર્યા બાદ આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે રૂપાલાએ છૂટાછેડા દીકરીના પૈસાની લેતી દેતી અને સમાજમાં સુધારા અંગે ફરી એકવાર મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। શહેરના એક કાર્યક્રમમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પડકારો અંગે ગંભીર અને મનનીય વિચારો વ્યક્ત પાટીદાર સમાજને આકરી ટેકો કર્યા બાદ આ મુદ્દો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। રૂપાલાએ પોતાના વક્તવ્ય સમાજમાં આવતા પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું હતું કે છૂટાછેડા પછી તેના બાપા પૈસા ગણવા બેસે છે, સમાજ માટે શરમજનક છે। બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે। બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ, પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે, એ આપણા શરમજનક આપણા માટે છે। આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર? માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે। રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એને ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું। હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે, પણ કઈ સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને, કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય। પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, બે જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય, નહીં તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા। એ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે। જે આ પ્રેમ લગ્ન અને ભાગી જવાનું છે એને કોઈ સામાજિક મર્યાદાઓ હોય એવું હું માનતો નથી। એની અંદર પાટીદાર સમાજમાં અત્યારે એમાં વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે એવું મારું માનવું છે। વધુમાં તેઓએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આપણા સમાજનો નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો હતો। આપણે પહેલા ક્યાં હતા અને હાલ ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં કડવા પટેલ સમાજની અંદર દીકરીના પૈસાની લેતી દેતીના વિષય નહીં હાલ। ત્યારે ગઈકાલે સુરતના જાહેર કાર્યક્રમમાં મંચ પર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા આ નિવેદન બાદ આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે। દરમિયાન તેઓ મીડિયા સમક્ષ વધુ નિવેદનો આપ્યા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।